વંદન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા અંબાજી માતાજી ભુજ શહેર મધ્યે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। શ્રી અંબાજી માતાજીના પાટોત્સવ પ્રસંગે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થાના પ્રમુખ શ્રી કમલાબેન વ્યાસ, મંત્રી શ્રી બિંદુબેન જોશી, દીપાલી શુક્લ, કુજલતા ઠક્કર, જયક્ષી ત્રિપાઠી, ગોદાવરીબેન, મંદાબેન, પૂજાબેન, દીનાબેન, રેણુકા આચાર્ય, હેમલતાબેન, સંસ્થાના સંચાલક શ્રી ઈલાબેન મહેતા, કોકિલાબેન તેમજ સંસ્થાની પરણેલી દીકરીઓ, નાગર મહિલા મંડળના પ્રમુખ શ્રી બંસરીબેન, તૃષાબેન અને મહિલા મંડળ કારોબારી સભ્યો દ્વારા માં અંબાના ગરબા, આરતી, માં અંબાના ગુણગાન ગાઈમાં શ્રી અંબાજી માતાજીની આરાધના કરી આનંદ વ્યક્ત કરેલ। તેમના પાટોત્સવમાં વિવિધ મહિલા મંડળના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓએ હાજરી આપી હતી। શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર જે શ્રી સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય દ્વારા અનુદાતી કેન્દ્ર છે। કેન્દ્રની વિસ્તૃત માહિતી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી કમલાબેન વ્યાસ દ્વારા આપવા આવી હતી તેમજ પાટોત્સવ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરેલ પ્રોગ્રામની માહિતી ઈલાબેન મહેતા ઇન્ચાર્જ શ્રી મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ જેઓએ આપી હતી। વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે સ્ટોરી બાય ઉમેશભાઈ આચાર્ય ભુજ, એડિટિંગ બાય જગદીશ દવે, સત્યપ્રેમ કરુણા, દેશલપર, ગુંતલી, કચ્છ। કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર આજે અમારા માતાજીના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે અમે આજે બહેનોના બેઠા ગરબાનું આયોજન કર્યું હતું અને પાટોત્સવની ઉજવણી કરવા માટે અમે બધા ભેગા થયા હતા। શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર 14/10/1954થી આ સંસ્થા ચાલી રહી છે, જેના સ્થાપક બદ્રીનાથ શુક્લ, આદ્ય સ્થાપક ચંદ્રજ્યોતિબા શુક્લ। આજે આ સંસ્થામાં 3 વિભાગ ચાલી રહ્યા છે। 0 થી 6 વર્ષ શિશુગૃહ વિભાગ, 7 થી 18 વર્ષ ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ અને 18 વર્ષથી ઉપર નારીગૃહ વિભાગ ચાલી રહ્યો છે। આ ત્રણેય વિભાગ એમાંથી 0 થી 18 વર્ષનો વિભાગ છે જે સમાજ સુરક્ષાના અંતર્ગત આ સંસ્થાને લાયસન્સ મળેલું છે અને નારીગૃહનો જે વિભાગ છે એ મહિલા અને બાળનો માંથી લાયસન્સ મળેલું છે। 0 થી 6 વર્ષમાં જે બાળકો આવે છે તેજાયેલા, અનાથ, સરેન્ડર, એને કચ્છનું આ એક જ માત્ર એડોપ્શન સેન્ટર છે। આ સંસ્થામાં રહેતી દીકરીઓને અભ્યાસ, ઇતર પ્રવૃત્તિ, પોતાના પગભર થાય એવા બધા ક્લાસો અહીંયા ચલાવવામાં આવે છે। ઉપરાંત આ દીકરીઓ સંસ્થા જેની વાલી હોય એ દીકરીઓના અહીંયાથી પણ લગ્ન કરાવવામાં આવે છે અને એડોપ્શન પણ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી કારાની જે વેબસાઇટ છે એના દ્વારા નિયમ અનુસાર અમે આ બાળકોને અહીંયા એડોપ્શન આપીએ છીએ। અને મહિલા કેન્દ્રમાં અત્યાર સુધીમાં કેટલી દીકરીઓને લગ્ન કરાવ્યા છે, કેટલી દીકરીઓ બહારથી આવી? હા, લગભગ આ સંસ્થામાં અંદાજિત 400 દીકરીઓના મેરેજ કરાવેલા હશે। છેલ્લા 2016 પછી બેનના અમારા સંસ્થાના પ્રમુખ કમળાબેનના વ્યાસ અને દીપાલીબેન શુક્લ અને સમગ્ર કારોબારીના ટીમની અંદર લગભગ 7 દીકરીઓના લગ્ન કરેલા છે। ઉપરાંત 52 દીકરીઓને જે નાના બાળકો છે એને એડોપ્શન આપ્યા છે। 4 બાળકો ઇન્ટર કન્ટ્રીમાં આપેલા છે અને આ બધી દીકરીઓ અટાણે કચ્છના જે નજીક આપણે કચ્છમાં જ જે બધી દીકરીઓના જેના લગ્ન થયા છે એવી આજે દીકરીઓ 30 થી 40 દીકરીઓ જમાઈ અને એમના છોકરા સાથે આજે અમારે જે અંબામાનો બીજો પાટોત્સવ છે એના ભાગરૂપે આજે એ અંબામાના ગુણગાન ગાવા આવી ગઈ છે।